દોસ્તો, હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાણી પરિવારના મુકેશ અંબાણીએ પોતાનું મોંઘું ઘર વેચ્યું છે. ત્યારે આ મોંઘા ઘર વેચ્યાને આ તસવીરો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. આખરે કોના કારણે મુકેશ અંબાણીને આવું ઘર વેચવા પડવાની નોબત આવી છે? શું તમને ખબર છે કે આખરે મુકેશ અંબાણીએ પોતાનું આ મોંઘું ઘર કે જે પોતાનો રહેવાસ છે એ પોતે વેચ્યો છે? જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં જેમનું નામ છે અને એમનું તમામ સંપત્તિ હોય દુનિયાના ટોપ લેવલની સંપત્તિ હોય છે અને એમનું ઘરથી લઈને એમની દરેક લક્ઝરિયસ લાઈફ એના વિશેની ચર્ચાઓ દેશ અને દુનિયામાં થતી હોય છે. ત્યારે આ મોંઘું ઘર એ દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક હતું. દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીનું ઘર કે જે ન્યુયોર્કમાં આવેલું છે. આ ન્યુયોર્કમાં આવેલું ઘર એમણે વેચ્યું છે. આ ઘર વેચવાની સાથે જ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એનું નિવેદન હાલ ખૂબ મોટું સામે આવ્યું છે. જાણીને તમારા પણ હોશ ઉડી જશે. દોસ્તો, રાધિકા મર્ચન્ટના લગ્ન બાદ જ આ બધું થયું હોવાની વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે જ્યારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા છે ત્યારથી જ અંબાણી પરિવાર અનેક ખર્ચાઓ કરતો થયો છે અને ત્યારબાદ પણ આ લગ્ન પછી પણ અનેક ખર્ચાઓ કરવામાં આવ્યા હતા. ત્યારે આ નિવેદન સામે આવતા જ રાધિકા મર્ચન્ટ ચર્ચામાં આવ્યા છે. આ રાધિકા મર્ચન્ટના લીધે જ કદાચ મુકેશ અંબાણીએ આ ઘર વેચ્યું છે અને એમને નવું ઘર લેવાનો વિચાર કર્યો હશે. દોસ્તો, આ રાધિકા મર્ચન્ટના આવતાની સાથે જ મુકેશ અંબાણીની સંપત્તિમાં અચાનક ખૂબ મોટો વધારો થયો હતો. ત્યારે આ બંગલો વેચીને હવે મુકેશ અંબાણીએ નવો બંગલો લેવાનું વિચારતા હશે અને એટલા માટે જ એમણે ન્યુયોર્કમાં આવેલો પોતાનો આ બંગલો લક્ઝરિયસ સુવિધા ધરાવતો આ મોટો બંગલો વેચ્યો છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણીએ પોતાનું હાઉસ એટલા માટે વેચ્યું છે કારણ કે પોતે એક નવું વિલા ખરીદવા માંગે છે. ત્યારે યુએસમાં આવેલું આ વિલા પોતે ખરીદવા માંગે છે એટલા માટે જ પોતે પોતાનું ન્યુયોર્કમાં આવેલું એ ઘર વેચ્યું છે. ત્યારે આ ન્યુયોર્કમાં પોતાનું ઘર જે ખૂબ કિંમતી હતું. આખરે કેટલાક લોકો એવું પણ સવાલ કરી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણીએ એન્ટેલિયા બંગલો વેચ્યો છે. પણ ના દોસ્તો, આ તમામ વાતો ખોટી છે. કારણ કે મુકેશ અંબાણી પોતે પોતાના 22 માળના બિલ્ડિંગમાં રહે છે. પોતે એ બંગલો કેવી રીતે વેચી શકે? દુનિયાનો સૌથી મોંઘો બંગલો છે. આ એન્ટેલિયા ક્યારે વેચાઈ ન શકે. ત્યારે અનંત અને રાધિકા સાથે અંબાણી પરિવાર એ મુંબઈમાં આવેલા એમના બંગલો એન્ટેલિયામાં રહે છે. પણ જ્યારથી ન્યુયોર્ક એમના ઘરને વેચાણના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સૌ લોકોને પ્રશ્ન થતો હતો કે આખરે એવા કયા સંજોગો એવા કારણો ઊભા થયા કે મુકેશ અંબાણીએ અબજોની સંપત્તિના માલિક હોવા છતાં એમણે આ પગલું ભરવું પડ્યું. દોસ્તો, આ રાધિકા મર્ચન્ટને એમ કહી શકાય કે અનંત અંબાણીના જ્યારથી લગ્ન થયા છે આ લગ્નમાં પણ લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. અને હવે આ મકાનની સમાચાર જ્યારથી વાયરલ થયા છે ત્યારથી લોકો રાધિકા મર્ચન્ટને કારણરૂપ ગણી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટના આવતાની સાથે જ મુકેશ અંબાણી એ ખૂબ ધનવાન બન્યા હતા અને એમની સંપત્તિમાં ઘણો વધારો થયો હતો. આ સાથે જ આ ન્યુયોર્કમાં આવેલું આ ઘર $9 બિલિયન વેચવામાં આવ્યું હતું. એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે તો અહીંયા સૌ જાણે છે. વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં એક છે. એની કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચ્યું છે. જો તમે વિચારી રહ્યા છો કે તેણે મુંબઈમાં એનું ઘર એન્ટેલિયાને વેચી દીધું છે તો એ તમારી ગેરસમજ છે. તેણે એના ન્યુયોર્ક સ્થિત મેનહટન રહેઠાણ એ મિલકત વેચી દીધી છે. ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લેટ 74.53 કરોડ રૂપિયામાં વેચ્યો છે. જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. ત્યારે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.